ચેતન ગરાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી। અત્રેના તાપી જિલ્લામાં ગત મહિનાની 26-27 તારીખે જે કમોસમી વરસાદ થયેલ હતો એનાથી તાપી જિલ્લાના ખરીફ અને રવિ ઊભા પાકોની અંદર નુકસાની થવાની શક્યતાઓ હતી, જેને લઈને અત્રેના કૃષિ વિભાગના ક્ષેત્રીય કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। અત્રેના તાપી જિલ્લામાં મુખ્યત્વે ખરીફ ડાંગર, કપાસ, ઘઉં, ચણા વગેરે પાકોમાં નુકસાની જોવા મળેલ હતી। સરકારશ્રીના SDRFના નોર્મ્સ પ્રમાણે ચૂકવવાપાત્ર જે સહાય થાય છે અને એના જે ધારાધોરણો છે કે 33% કે એના કરતાં વધારે નુકસાની થયા હોય તેવા કિસ્સામાં સહાય ચૂકવવાની જોગવાઈ છે એ મુજબ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી। સર્વે દરમિયાન તાપી જિલ્લામાં કુલ 1500થી વધારે ખેડૂતો 33% કે એથી વધારે પાક નુકસાની થઈ હોય એવા ખેડૂતો ધ્યાને આવેલા છે અને એનો કુલ વિસ્તાર લગભગ 1232 હેક્ટર જેવો થાય છે। સર્વેની કામગીરી પૂર્ણ કરી સરકારશ્રીમાં વિગતવાર અહેવાલ મોકલી દેવામાં આવેલ છે। સહાય ચૂકવણા અંગે સરકારશ્રીમાંથી જે પ્રમાણે સૂચનાઓ મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।